જો ભગવાનની પૂજાના દર્શન કરી લો. ભગવાનના દર્શન થઈ ગયા ત્યારે મામા કહું ને મારી માડીને તેડાવું, ઓ મારા માડી રે, શ્રીફળ તોરણ જડરી ભરાવું. નેલ પોલિશ કરાવવા છે તો કે ઓકે 103 બર્થડે છે એનો. અગર તમારા જોડે બી મારી જોડે મારા જેવું કંઈક ભૂલી જવાનો ભોગો થઈ જાય તો ટેન્શન. તો જો કેટલા સરસ દેખાય છે ગ્રીન છે 1 2 3 પછી આવી રીતે બોક્સ બનાવતું જવાનું. હેલો, જય સ્વામિનારાયણ, જય મેરડીમાં, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે છોકરાઓ આવી ગયા છે વ્લોગ ઓપનિંગ કરવા માટે. સે ગુડ મોર્નિંગ ટુ એવરીવન. ગુડ મોર્નિંગ. હોલિડે નો ફર્સ્ટ ડે હે, ફર્સ્ટ ડે ઇન ધ હોલિડે. એ મમ્મીનો ટ્રબલ ડે નહીં તો ફર્સ્ટ ડે છે આજે હોલિડેનો. અને આજે આપણે હોલિડેનો ફર્સ્ટ ડે છે પણ આપણે કયું સરસ કામ કરવા જવાના જ નહીં. આજે આપણે તો સમયમાં જવાના છે. તો અમે આજે સમયો માટેની બધી પ્રિપરેશન કરી રહ્યા છે. મોક્ષાબેને નેલ પોલિશ કરી દીધી હમણાં, અને મોક્ષાબેન નેલ પોલિશ કરીને રેડી થઈ ગયા છે. તો ચાલો આપણે ચાય નાસ્તો કરી લઈએ. હા, ચા નાસ્તો. તો ચલો સી યુ ઓન આફ્ટર રેડી થઈ જઈએ પછી. નહીં આપણે હવે ચા નાસ્તો કરીએ. ચલો મમ્મી, શું ખાવું છે આજે ચા નાસ્તોમાં? બ્રેકફાસ્ટમાં શું ખાવું છે? બકેટા પૌવા. ઇટ્સ નોટ અ બકેટા પૌવા, ઇટ્સ બટેટા પૌવા. બકેટમાં પૌવા મૂકવાના, બકેટા પૌવા. બસ સેટ બકેટા પૌવા. ઇટ્સ બટેટા પૌવા. બહુ બટેકા પૌવા. બટેકા પૌવા ખાવા છે ને? તો ચાલો બટેકા પૌવા આજે નાસ્તામાં બનાવી દઈએ એટલે આપણે પછી બહુ મોડું નથી. જો ચલો હવે છે ને ઓલમોસ્ટ ટાઈમ થઈ જવા આવ્યો. 10 o'clock થઈ જવા આવ્યો. 1 PM માં જવાનું હોય પણ બેટા વી હેવ ટુ ડુ એવરીથિંગ, રાઈટ? You have to do makeup, you have to do hair, you have to do dress. Makeup ની કઈ મિસ્ટેક મૂકું છું. બ્લશ મૂકવું પડશે. કેવા કલરનું બ્લશ કીધું છે ખબર તમને લોકોને? પિંક કલર. મમ્મી તો શું થાય છે મમ્મી? આ મોક્ષાને નેલ પોલિશ કરી આપું છું. કેમ નેલ પોલિશ કરાવવા છે તો કે? Because આજે સમયો છે. સમયો છે. કેમ સમસાયનો સમય છે બેટા? પ્રમુખ સ્વામીનો. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિનો સમય એવું કહેવાય. ઓકે, આમનો 103 બર્થડે. ઓકે 103 બર્થડે છે એનો સમય છે, રાઈટ? યા. ઓકે, તો આપણે ક્યારે પરફોર્મ કરવાનું છે? આજે પરફોર્મ કરવાનું. તો જો મોક્ષા જેના છે ને નેલ પોલિશ જેના તો ઓલરેડી ડેટ કરી દીધી, રાઈટ? હવે મોક્ષાનું ટર્ન હતું. મોક્ષાનું પતી ગયું. તો અહીંયા સમયો હોય ને તો મંદિરમાં કેવું હોય કે એજ ગ્રુપ વાઇઝ હોય બધાનું. તો if group 1 હોય તો group 1 ને મળે. if group 5 માં હોય, grade 5 માં તો આને grade 2 માં મળે. હા, એવું. like if આપણે like grade 1 હોય તો grade level 1 હોય. if I like અને એ SK માં લોકો- JK હોય તો આપણે group 0 મળે. અને એ લોકો બધું જ પ્રેક્ટિસ કરાવે, એવરી વીક બોલાવે. તો and Saturday Sunday બી હોય. સેટરડે હોય, Sunday હોય. સન્ડે વાળાને સન્ડે હોય, સેટરડે વાળાને સેટરડે હોય. મમ્મી આ ગાઈસ આપણે ડ્રેસ બતાવશે ને મમ્મી? હા, બતાવીશું ને આપણે. મોડા હમણાં તૈયાર થઈ જઈએ પછી આપણે રેડી થઈને બતાવશું. વી વિલ શો. આપે આપણું હેરસ્ટાઈલ બતાવશે એન્ડ આપણું ડ્રેસીસ. ઓકે, અને પછી છે ને આપણે પરફોર્મન્સ મંદિરમાં તો ના બતાવાય મંદિર વાળું. તો આપણે ઘરે છે ને તમે કરીને બતાવજો, રાઈટ? કે કેવું તમે કર્યું હતું. ઓકે. સો રેડી મોક્ષા ફોર ફંક્શન? બેસ, sit here. ડ્રાય થઈ જાય ક્યાંય અડવાનું નહીં. ઓકે, પાછી બેસી જાય. sit proper. yeah, put it here. મમ્મી મુખ્ય જબ ને એસે મમ્મી મોક્ષાન જમ્પ નહીં રહ્યો કે છે દીદી. જમ્પ રહેશે દીદી રહેશે. દીદી તમને રહેશે જમ્પ? હા મને જમતો છે ને. ઓકે, લાવ ચાલ. તો જેના ઇઝ ઓલ્સો રેડી ફોર ધ ફંક્શન. હા, સમયો માટે રેડી? ઓકે. જો મોક્ષા એમના નીલ બતાવે છે. મોક્ષા એમના જેના તો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તો ચાલો અત્યારે ચાય નાસ્તાનું બધું કરી દઈએ રેડી.
તો મમ્મીએ ચાય બનાવી દીધી છે. હવે આપણે બટેકા પૌવા બનાવવાની પ્રયત્ન કરીએ. તો સવારે કેવું વીકેન્ડમાં આવું રીતે બટેકા પૌવા છે કે એવું કશું બનાવી દઈએ ને તો આખો દિવસ તમને ભૂખ ના લાગે કરે ને. શું થયું અલા ચાલો લાંબો કર્યો તું જો તો ખરી શું કરે છે. બટાકા પૌવા બનાવી દઈએ ફટાફટ. અને મેં ઓઇલ લઈ લીધું છે અરાઉન્ડ 3-4 સ્પૂન જેટલું ઓઇલ લીધું છે, 4 સ્પૂન જેટલું. ઓઇલ થઈ જવા આવે રાઈ નાખી દીધી છે, તેલ થઈ ગયું એટલે થોડી. પછી આપણે થોડું જીરું નાખી દઈશું. જીરું પછી થોડા તલ નાખી દઈએ. 3-4 લવિંગ નાખ્યા છે અને લીલા મરચાં અને લીમડો નાખી દઈએ. આ બધું શેકાઈ જવા આવે ને પછી આપણે થોડી હિંગ બીટ શેકાય એટલે હિંગ નાખી દઈએ. આ શેકાઈ ગયું છે તો આપણે એની અંદર પોટેટોસ નાખી દઈએ. તો એની અંદર આપણે બધા પોટેટોસ નાખી દઈએ. બટેટા જેટલું એના જે બટેકાના જેટલું ટેસ્ટ મુજબનું આપણે સોલ્ટ નાખી દઈએ. એકચ્યુઅલી મને હાથથી જ મીઠુંનું માપ આવે છે, ખબર નહીં સમ રીઝન. હું સ્પૂનથી સોલ્ટ રાખવા જાઉં ને એટલે કે મીઠું એટલે મારે માપ આવતું જ નથી. કાં તો વધારે પડી જાય કાં તો ઓછું પડી જાય. તો હું ઓલવેઝ મારા હાથથી નાખું ને ગમે તેટલી ક્વોન્ટિટી હોય ને ફૂડની તો બી મને આ હાથનું જ માપ ખબર પડે છે. ખબર નહીં પહેલેથી કોઈ બી વસ્તુ સ્પૂનથી નાખવા જાઉં તો ખબર જ નથી પડતી. તો આની અંદર આપણે હવે મસાલા કરી દઈએ. 1 ચમચી જેટલી હળદર નાખી દઈએ અને હવે એને થવા દઈએ થોડી વાર. બટેકા ચડી ના જાય ત્યાં સુધી એને થવા દઈએ. એકચ્યુઅલી આજે મારે થયું એવું કે હું આખું ભૂલી જ ગઈ, પણ હું આની અંદર સિંગદાણા નાખવાનું ભૂલી ગઈ છું. એટલે હવે હું આને આ પ્રકારના પેનની અંદર થોડા ફ્રાય કરી લઉં અને પછી આની અંદર નાખી. તો અગર તમારા જોડે બી મારા જેવું કંઈક ભૂલી જવાનો ભોગો થઈ જાય તો ટેન્શન નહીં લેવાનું. તમે કાં તો ફ્રાય કરીને બી નાખી શકો યા તો પછી તમે એને થોડાક માઇક્રોવેવમાં કે એવું એને થોડા શેકીને બી નાખી દેવાય. એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. તો જો હવે મેં આ પેલા સિંગદાણા શેકવા મૂકી દીધા છે. થોડું ઓઇલ થઈ ગયું છે એટલે એને આપણે તેલમાં થોડાક શેકી લઈએ. ત્યાં સુધી આ પોટેટોસ બી ચડી જશે. ઓલમોસ્ટ ચડી જવા તો આવ્યા છે પોટેટોસ. હજુ થોડું કાચું લાગે છે તો એ સરખું ચડી જશે. તળી થઈ ગઈ સિંગદાણા હોય ને તો સરસ લાગે બટેકા પૌવા. આ સિંગદાણા શેકી ગયા છે હવે અંદર એડ કરી દઈએ. તો આની અંદર આપણે હવે સિંગદાણા જે શેક્યા છે એને આપણે આની અંદર એડ કરી દઈએ. તો જો પીનટ નાખી દીધા પછી આખો કલર જ કેટલો સરસ દેખાય, એકદમ બ્રાઉન ને યલો ને બધું. સમટાઈમ્સ છે ને તમને કલર કોમ્બિનેશનથી તમને ફૂડ ભાવતું હોય તો જો કેટલું સરસ દેખાય છે. હવે તો ચલો હવે આ છે ને થઈ ગયું છે ઓલમોસ્ટ. એટલે હવે આપણે એની અંદર પૌવા એડ કરી દઈએ. પૌવાને છે ને મેં 3 વખત વોશ કરી દીધા હતા અને આવા કાણાવાળા તડકામાં કાઢી અને એ થવા દીધા હતા. તો આપણે એને આવી રીતે થોડું હાથથી છૂટું પાડી અને અંદર એડ કરી દઈએ. તો હું કેવું કરતી હોઉં છું યુઝ્યુઅલી કે ઘડે ઘડે આપણે પૌવાને હલાવવા ના પડે. એટલે એક્ઝામ્પલ આપણે બહુ હલાઈ કરીએ તો લોચો થઈ જાય. ખુલ્લા માટે શું કરવાનું, બધું અત્યારે પૌવા જેવા નાખીએ ને આપણે એટલે તરત જ તમારે એ જ ટાઈમે રાઈટ હવે એની ઉપર લેમન નાખી દેવાનું. શુગર જેટલી જોઈતી હોય એટલી તમારે શુગર એડ કરી દેવાની. એટલે આપણે આ ફટાફટ પૌવા નાખ્યા પછી આપણે આ લેમન નાખી દઈએ ટેસ્ટ મુજબ. યુઝ્યુઅલી થોડા અમારા ઘરમાં બધાને ખાટા ગળ્યા જ ભાવતા હોય એટલે હું થોડું લેમન વધારે જ નાખીશ.
સોલ્ટ જે પૌવાના જે માપ જેટલું થોડુંક આપણે સોલ્ટ નાખી દઈએ. શુગર એડ કરી દઈશું થોડી, બહુ એડ નહીં કરીએ એટલે હું એક સ્પૂન 1 થી 1.5 સ્પૂન જેટલી બ્રાઉન શુગર મેં નાખી દીધી છે. થોડી હળદર એડ કરી દો અને ચાલો હવે આપણે એને હલાવી લઉં તો ધીરેથી બધું મિક્સ થઈ જાય એવી રીતે આપણે. એકચ્યુઅલી છે ને મને ઓલવેઝ 2 ચમચાથી આવું કશું બી હોય ને, બટેકા પૌવા છે કે મમરા પૌવા છે કે કંઈ બી આવું વઘારવાનું હોય તો મને એવું ઇઝી પડે કે હું 2 ચમચા લઈ અને આમ બે બાજુથી કરું એટલે સરસ થઈ જાય. દરેકની ટેકનિક અલગ અલગ હોય કે કોણ કેવી રીતે ડિપેન્ડ કરે. તો પેલું વેરાય બી નહીં અને સરસ સાથે મિક્સ થઈ જશે. જોજો તો જો આપણે આ પૌવા સરસ હલાવી દીધા છે અને બધું મિક્સ થઈ ગયું છે પ્રોપર. હવે આપણે એની અંદર ધાણા નાખી દઈએ. તો આ સુધારેલા દાણા થોડા હું વધારે જ યુઝલી નાખતી હોય, અમને લોકોને બધામાં ધાણા બહુ જ પ્રિય છે. તો જો તમે છે ને ધાણા નાખી દીધા છે તો ચાલો રેડી છે આપણા પૌવા. તો જો કેટલા સરસ દેખાય છે, ગ્રીન યલોનું કોમ્બિનેશન. તો આ રેડી છે આપણા પૌવા. તો જો બધા ચાય પૌવા, બટેકા પૌવા અને થોડી ઉપરથી સેવ નાખી અને બેસી ગયા છે જમવા. ચલો જેના ફિનિશ કરો બેટા ફટાફટ. તો જો મોક્ષા બેસી ગઈ છે, મમ્મી બેઠા છે ચાય પીવા. મમ્મી તું આમ ઠંડુ કેમ છે? આજે બર્થડે નહીં તો બર્થડે ગર્લ જો બર્થડેનું પહેરીને ફરે છે. કેવા બન્યા છે બટેકા પૌવા? યમ્મી. કેવા લાગ્યા? તો જો જેનાની આજે રહી છે ફંક્શનમાં એમાં એની હેરસ્ટાઈલ આવી છે. સો પ્રીટી એમ જેના સરસ દેખાય છે, સરસ લાગે છે. હેરસ્ટાઈલ બી ફાઇન દેખાય, તું બી પ્રીટી લાગે છે, સરસ લાગે. હવે મોક્ષાનો ટર્ન છે. હે મોક્ષુ? તો જોઈ લો મોક્ષાને પહેલાં અને હમણાં હેરસ્ટાઈલ કર્યા પછી મોક્ષાને બતાવો. મોક્ષાની હેરસ્ટાઈલ કરીએ છીએ અમે લોકોની. મોક્ષા મેં બબલ્સ વાળું બનાવે છે તું? હા બબલ્સ વાળું બનાવું છું. સી એને બબલ હેરસ્ટાઈલ કહેવાય? હા બબલ હેરસ્ટાઈલ કરવાની. બે બબલ જેવું નહીં આગે. એને પછી આમ જો આમ કરીને ઓપન કરવાનું, પછી આમ જેવું ઓપન થવાનું. બધી બાજુથી આમ બોલ હોય ને એવી રીતે ઓપન કરી દેવાનું. સી ઓ 1 2 ને 3 રબર્સ માર્યા છે. 1 2 3 પછી આવી રીતે બોક્સ બનાવતું જવાનું. બોક્સ લેવાનું બબલ્સ. આ બબલ્સ બસ એ મોક્ષાના કહેવા પ્રમાણે બબલ્સ બનાવતું જવાનું. આવી રીતે થોડા થોડા વાળ ખેંચી લેવાના અને પછી બબલ્સ બની જાય. બોલ જેવા. તો ચલો હવે આપણે બની જાય પછી તમને પૂરું બતાવીએ. ના મોક્ષાનો હેરસ્ટાઈલ ડન થઈ ગયું ગાઈસ. સુધી તો પ્રીતિ છે. મોક્ષા એવું બધું ના કરીશ બેટા, બગડી જશે મારા દીકરા. સી તો એ મોક્ષા રેડી થઈ ગઈ છે વિથ ધ હેરસ્ટાઈલ. હા સો પ્રીટી મોક્ષા વિથ ધ બબલ્સ. તો જો અમે લોકો મંદિરે જવા નીકળી ગયા છે તૈયાર થઈને. મોક્ષુ જેનું રેડી થઈ ગયા છે. હે મોક્ષુ? તો આજે જો મંદિરમાં સમય ઓછો તો અમે લોકો નીકળી ગયા છે મંદિરે જવા માટે. તો ચાલો મળીએ મંદિરે જઈને. જો જેના તૈયાર થઈ ગઈ છે, હજુ જ્વેલરી પહેરવાની બાકી છે પણ જો મોક્ષ જેના કેટલી પ્રીટી લાગે છે. નાઇસ. હેપી? આમ જો ઉપર જોઈન કરવાનું.
જગમાં જય જયકાર છે. ગુંજી રહ્યો નવખંડ ધરામાં મહિમા અપરંપાર છે. ગુંજી રહ્યો નવખંડ